જે આ જમીનનું સ્વાસ્થ્ય મેઇન ટોપિક આપણો જે છે જેના ઉપર આપણે ચર્ચા કરવી છે. તો આમ કહીએ ને તો છેલ્લા લગભગ 20 વર્ષથી અમે અમારા ખેતરમાં ચોમાસાની અંદર અમારી અડધી જમીનમાં લીલો પડવાશ એટલે કે શણ એની ખેતી કરીએ છીએ. આ એક બહુ જ અગત્યનો એક એવી વસ્તુ છે કે જે આપણે ઘણા ખરા મિત્રો આને અવોઇડ કરી લેતા હોઈએ છીએ. તો શણ, ઈકડ અને ગમગુવાર આપણે જે આવે છે ગુવાર એને પડવાશ તરીકે, તો આ 3 પાક એવા છે કે જેમાં સૌથી સારો શણ છે, સેકન્ડ નંબરે ઈકડ અને ત્રીજા નંબરે કહીએ તો ગવાર આપણે કહી શકીએ એઝ અ પડવાશ. હવે આના ફાયદા શું? તો એની માટે હવે જમીનની તંદુરસ્તી ઉપર સીધી અસર આની એવી છે. એક તો આપણે જે અત્યાર સુધીના કેમિકલ ફર્ટિલાઇઝર ઓવર વાપર્યા છે ને એટલા બધા જમીનની અંદર પડી રહેલા છે જમા કે જે લભ્ય નથી થતા, અલભ્ય સ્વરૂપમાં છે. તો જયારે શણ નાખીએ આપણે તો શણ આ બધા અલભ્ય થયેલા જે તત્વો છે, ખાતર છે, એને ઉપાડી અને પોતાની અંદર લે છે, એટલે પોતાના વિકાસમાં વાપરે છે. અને જ્યારે આપણે એને જમીનની અંદર ઇન્કોર્પોરેટ કરીએ પાછું, ત્યારે એ કેમિકલ ફોર્મમાંથી ઓર્ગેનિક ફોર્મમાં લભ્ય સ્વરૂપમાં પાછું જમીનમાં જતું રહે છે. એટલે આપણો આગળનો જે પાક આવવાનો છે એ પાકને પૂરેપૂરા તત્વો આમાંથી રેડીમેડ આપણને ઓર્ગેનિક સ્વરૂપમાં મળવાના છે. જે ઇનઓર્ગેનિક ફોર્મમાં અલભ્ય થઈને જમીનમાં પડ્યા હતા એના લીધે જમીનનો ક્ષાર વધી ગયો હતો, જમીનની અંદર જે પાણી ઉતરવાની એની શક્તિ છે, નિતાર શક્તિ, એ ઘટી ગઈ હતી. પછી ઉપર ક્ષાર આપણને મીઠા જેવું જયારે આપણે પિયત કરતા હોઈએ એ સુકાય પછી એવું દેખાય. તો એ બધામાં આમાં ફાયદો થાય. અને બીજો કે જે મગફળીની અંદર આપણે બધાએ નાની નાની ગાંઠો, ગંડિકાઓ જોઈ હશે જે રાઇઝોબિયમની હોય, બધાને ખ્યાલ છે કે જે હવામાંથી નાઇટ્રોજન જમીનની અંદર ફિક્સ કરે, કે જે યુરિયા આપીએ જે કામ થાય ને કુદરતી આવા બેક્ટેરિયા આપણી જમીનમાં છે જે ઓટોમેટિક કામ કરે અને આપણા પાકના મૂળ ઉપર રહે. એ બેક્ટેરિયા શણના મૂળમાં પણ છે. આપણે શણ જયારે વાવીએ છીએ તો શણ પણ હવામાંથી નાઇટ્રોજન ખેંચીને આપણી જમીનમાં જમા કરે છે, જે આપણા આગળના પાકને કામ આવી શકે છે. એટલે યુરિયાનો ઉપયોગ ઘટાડી શકાય છે એનાથી, અને તેમ છતાંય ઉત્પાદન ઘટતું નથી. તો આ એક બહુ જ અગત્યનું આપણા માટે છે. તો જમીનની તંદુરસ્તીમાં મેઇન જે ફોકસ છે આ 2 વસ્તુનું છે કે સારા પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ, અને એની સામે છે ખરાબ પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ કે જે આપણને સુકારો, મૂળનો સડો વગેરે જેવા રોગો જેનાથી થતા હોય છે. તો મગફળીની અંદર એક સફેદ ફૂગ, આપણા દેશી નામ છે સફેદ ફૂગ કહેવાય. 2-3 જાતની સફેદ ફૂગ આવે છે જે સ્ક્લેરોશિયમ નામથી પ્રચલિત છે, રાઇઝોટોનિયા નામથી પ્રચલિત છે. અને એ જ ફૂગ પાછી અમારા બટાકા આવે શિયાળામાં, ચોમાસા પછી, તો એમાં પણ અસર કરતી હોય છે. એટલે જમીનની અંદર ધીમે ધીમે આ મેં જે કીધું ને ખરાબ સૈનિકો, એ સૈનિકોનું પ્રમાણ થોડું થોડું વધવા માંડ્યું. તો અગેન નવી ચેલેન્જ કે હવે પકવીએ તો સારું, ઉત્પાદન તો સારું લઈએ છીએ, પણ ઉત્પાદન થયા પછી એમાં ફૂગ લાગી જાય તો એની માર્કેટ વેલ્યુ નથી મળતી, ઓછી મળે છે અથવા તો બગાડ નીકળે છે. તો એને કઈ રીતે આપણે વધારે કોપઅપ કરી અને સારું કરી શકીએ? તો તેના માટે મેં જેમ કીધું સારા સૈનિકો એટલે જૈવિક ફૂગ અને બેક્ટેરિયા. આજના જમાનાના નામ જે હું કહું તો ટ્રાઇકોડર્મા વિરિડી છે, ટ્રાઇકોડર્મા હાર્ઝિયાનમ છે, સુડોમોનાસ બેક્ટેરિયા છે, બેસિલસ બેક્ટેરિયા છે. આ બધા એવા ફૂગ અને બેક્ટેરિયા છે જે સારા પ્રકારના કહી શકીએ, આપણા ખેડૂતના મિત્ર કહી શકીએ, કે જે સુકારા સફેદ ફૂગ છે, રાઇઝોક્ટોનિયા છે, વિલ્ટની જે બીમારી છે, એ બધાની ફૂગને એના ઉપર હાવી થઈ અને એને ખાઈ જાય છે એવું કહીએ, અથવા તો એને જીવવા નથી દેતા અને આપણા પાકને, આપણા મૂળને પાકના પ્રોટેક્ટ કરે છે અને સારો હેલ્ધી તંદુરસ્ત પાક આપણે લઈ આવી શકીએ છીએ. હવે પહેલાના જમાનામાં આ દરેક વસ્તુ જમીનમાં હતી અને એ જમીનમાં આ બેક્ટેરિયાનો ખોરાક શું? તો કે કાર્બન, ઓર્ગેનિક કાર્બન, જે આપણે અત્યારે છાણિયા ખાતર, લીલો પડવાશ અથવા કોઈ સારું કમ્પોસ્ટ, મેન્યોર, આ બધું તમે જયારે નાખો છો, જીવામૃત, ઘન જીવામૃત, આ બધું, અથવા તો મલ્ચિંગ દ્વારા જે સડીને અંદર જાય છે, ઇન શોર્ટ સડે એવી દરેક વસ્તુ કે જેની અંદર કાર્બન રહેલો છે, એ તમારી જમીનમાં વધે એટલે એના ઉપર જીવવા વાળા સારા જૈવિક ફૂગ અને બેક્ટેરિયા એ એના ઉપર ખાઈ અને એનું પણ પોપ્યુલેશન વધારે. એટલે આપણી જમીનની તંદુરસ્તી ઇન્ટરલિંક છે આ દરેક વસ્તુથી. એનાથી કાર્બન વધ્યો જમીનનો, એટલે જેમ પડવાશ કરીએ છીએ અમે, તો પડવાશ એ આ બધા બેક્ટેરિયાનો ખોરાક છે, તો ઓટોમેટિક એની સંખ્યા જમીનમાં વધતી જાય છે. તો એના લીધે આપણો પાક તંદુરસ્ત આપણને છેક સુધી પ્રોટેક્શન આ બધી ખરાબ ફૂગની સામે આપતું જાય છે. પણ હવે વધુ પડતા ખાતરના ઉપયોગના લીધે આ બધું ઓછું થઈ ગયું, કાર્બન ઓછો થયો, એટલે આ બધા જૈવિક ફૂગ અને બેક્ટેરિયાની સંખ્યા ઓછી થઈ. તો હવે શું કરવું? તો આજના જમાનામાં આપણે
ઉત્પાદન ઘટાડવું નથી અને આ બધું વધારે લેતા જવું છે, જમીનની તંદુરસ્તી પણ જળવાઈ રહે એવું કરવું છે, તો એના માટે હવે આપણે બહારથી નાખવાની જરૂર પડી. તો આજે એવી ઘણી બધી બજારમાં સારી કંપનીની પ્રોડક્ટ્સ કે જેની અંદર ટ્રાઇકોડર્મા વિરિડી, ટ્રાઇકોડર્મા હર્જિયાનમ, સુડોમોનાસ બેસિલસ આ બધા ફૂગ અને બેક્ટેરિયા મળે છે. તો કોઈ પણ સારી વસ્તુ જે તમને ટ્રસ્ટ આવે છે, થોડો ઉપયોગ કરીને ચેક કરી શકો તમે, એવું લઈ અને નાખતા રહો. 3 થી 4 હપ્તા આપવાનું રીઝન એ છે કે આની એક જીવન અવધિ છે 15 દિવસની જનરલી, કે એ યુવાન અવસ્થામાં 15 દિવસ સુધી રહી શકે. યુરિયા ડીએપી જે નાખીએ છીએ અને એની સામે કેટલું જરૂરી છે આપણને ખ્યાલ જ નથી. આપણે જ્યાંથી આપણો જ્ઞાનનો સોર્સ જે કોઈ પણ છે, આપણા મિત્રો કે આપણે જ્યાંથી ક્યાંયથી દવા લઈએ છીએ ત્યાં, એમને જોઈને અથવા કોઈનું આપણે સાંભળીને 1 થેલી 2 થેલી 3 થેલી અંદાજ ઉપર ટોટલ ગેસવર્ક અંદાજિત આપણે ખાતરના ડોઝ નાખતા હોઈએ છીએ. પણ આપણે ક્યારે જમીનની ચકાસણી કરાવતા નથી. કરાવીએ ને તો કરાવ્યા પછી ખ્યાલ આવે રવિભાઈ કે આપણા એક ખેતરમાં ફોસ્ફરસ બહુ વધારે છે, બીજામાં ઓછો છે, એકમાં પોટાશ વધારે છે, બીજામાં ઓછો છે, આપણે રાખીએ બધે એક હરખું 5 થેલી 1 વીઘામાં નાખવી, બધે નાખી દેવી. પણ આજના આ સાયન્સ આટલું આગળ વધ્યું છે, તો આપણે જમીન ચકાસણીના ઉપયોગથી અમે એવું પણ કરીએ છીએ કે જે ખેતરમાં વધારે પ્રમાણ છે ત્યાં થોડું ફોસ્ફરસ ઓછું નાખો, અને જે ખેતરમાં ઓછું ફોસ્ફરસ છે તો એનું વધારાનું ત્યાં નાખો. તો આપણો 1 રૂપિયો જે ઇન્વેસ્ટ કર્યો છે ખાતર પાછળ, એ 2 રૂપિયા આપીને જવો જોઈએ. હવે પેલા ખેતરમાં 1 રૂપિયો કાં તો અડધો રૂપિયો કરીને જાય, કાં તો 1.1 થાય. એની જગ્યાએ જ્યાં જરૂરી છે ત્યાં વધારે નાખશું, તેનું વળતર આપણને વધારે મળશે. આવી રીતે ફર્ટિગેશન ન્યુટ્રિશન પ્લાનિંગ જે છે જરૂર પૂરતું. તો દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે. આપણે આ સમજવું પડશે કે જમીન અને પાક શું માંગી રહ્યો છે, અને એ પ્રમાણે જો આપણે આપીશું આની અંદર, તો આપણને 100% આપણું ક્વોલિટીનું ઉત્પાદન ઘટ્યા વગર જમીનની તંદુરસ્તી પણ વધશે, કેમિકલ ફર્ટિલાઇઝરનો જોર ઓછું થશે, એટલે ઓટોમેટિક જમીનની અંદર બેક્ટેરિયા ને બધું જીવંત રહેશે અને જમીન જીવતી આગળ વધી શકશે. એવું કહેવાય કે આપણે એક રેડીમેડ કપડાની દુકાનમાં જઈએ, જ્યાં તમને ફિટ આવે ત્યાં એવા કપડા લેવા પડે, બીજું આપણે દરજી પાસે, ટેલર પાસે જઈએ, ટેલર મેડ બનાવડાવીએ કે મારા ફિટિંગનો છે એમ આ કપડું. એના માટે જમીનની ચકાસણી કરવાની છે, એનું માપ મેજર કાઢવા માટે કે જમીનની અંદર કેટલું ફોસ્ફરસ, પોટાશ, નાઇટ્રોજન, જે કંઈ પણ તત્વો છે, 16 તત્વો એ રહેલા છે. અને એ ખેતરની અંદર આપણે જ્યાં વધારે જરૂર છે, જ્યાં પ્રમાણ વધારે આવ્યું દાખલા તરીકે ફોસ્ફરસનું, તો આપણે ત્યાં ઓછું આપીએ ને એની સાથે સાથે ફોસ્ફરસના બેક્ટેરિયા આપીએ કે જે અલભ્ય પડ્યું છે, અંદર ટકાવારી વધારે બતાવી આપણને કે ભાઈ ફોસ્ફરસ આમાં વધારે છે, પણ એ લભ્ય નથી, જમા પડ્યું છે. એટલે ઉપરથી આપો થોડું જ પૂર્તિ માટે, અને જે અંદર અલભ્ય સ્વરૂપમાં પડ્યું છે એને લભ્ય કરવા ફોસ્ફરસના બેક્ટેરિયા આપો. એટલે એ અંદર જઈ અને જે અલભ્ય છે એને લભ્ય કરશે. અને દરેક મિત્રોને એક ટૂંકમાં જણાવી દઉં કે દરેક ખાતર જે આપણે નાખીએ છીએ, ચાહે યુરિયા હોય, ડીએપી હોય, પોટાશ હોય કે કંઈ પણ હોય, એમોનિયમ સલ્ફેટ હોય, તો એ ક્યારે જમીનની અંદર જઈ અને સીધા છોડને ઉપલબ્ધ થતા નથી. જમીનની અંદર કુદરતે એવા બેક્ટેરિયા મૂકેલા છે કે જે એને ઓગાળી અને લભ્ય સ્વરૂપમાં અવેલેબલ કરાવે છે એક પ્રોસેસ, કેમિકલ રિએક્શનથી. ડાયરેક્ટ ક્યારે લાગતું નથી. અને આપણા અત્યારે વધુ પડતા કેમિકલના ઉપયોગથી અને કાર્બન ઓછો થવાના લીધે એ બેક્ટેરિયાની સંખ્યા ઘટી ગઈ છે. એટલે અગેન એવા કયા બેક્ટેરિયા છે જે આપણે બહારથી નાખી અને આ બધું હવે આપણે મેનેજ કરવું જોઈએ ખાતરની લભ્યતા વધારવા? એક તો સૌથી પહેલા છે માઇકોરાઇઝા એક એવી જૈવિક ફૂગ છે કે જે આપણા મૂળની ઉપર એક નેટવર્ક બીજા મૂળનું તૈયાર કરે છે પોતે ગ્રો થઈને, અને એ જમીનમાં ઊંડે સુધી પડેલા ફોસ્ફરસને ખેંચી લભ્ય કરીને લઈ આવે છે. એવા નાઇટ્રોજનના બેક્ટેરિયા છે, જેમ કે એઝેટોબેક્ટર છે, એઝોસ્પિરિલમ નામના બેક્ટેરિયા છે, એ નાઇટ્રોજનને લભ્ય કરવાનું કામ કરે છે. પછી પોટાશના બેક્ટેરિયા આવે છે. એવી રીતે 12 તત્વોના 14 તત્વોના બેક્ટેરિયા આવે છે. તો એ આપણે નાખીએ, અમે એ નાખીએ છીએ 14 તત્વોને લભ્ય કરાવતા દરેક બેક્ટેરિયા અમે અમારી જમીનમાં દરેક સિઝનમાં ઓછામાં ઓછા 3 હપ્તામાં અમે આપીએ છીએ. તમારે એ લભ્ય કરાવવા માટે બેક્ટેરિયાની હાજરી કમ્પલસરી છે. તમારી જમીનમાં નથી તો બહારથી આપો. અને આજના તબક્કે કોઈની જમીનમાં એટલા પ્રમાણમાં નથી કે કુદરતી પ્રોસેસ પૂરી થઈ શકે, એટલે બહારથી આપવી ખાસ જરૂર છે, પાયાથી લઈ અને છેક ક્રોપ પૂરો થવા આવે ત્યાં સુધી. આ ન્યુટ્રિશનથી શું થાય, જેમ મેં આગળ કીધું ને રવિભાઈ, કે આજે મોટાભાગના લોકોને કેલ્શિયમની ગોળીઓ લેવી પડે છે, ફેરસની ગોળીઓ લેવી પડે છે. પણ આપણે ક્યાંક એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આજે આપણે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છીએ, તો હું બિલકુલ એનો સપોર્ટ કરું છું. પણ આપણે ધ્યાન એ રાખીએ મિત્રો
કે એ ખોરાકમાં ન્યુટ્રિશન જમીનમાં નથી રહ્યા અત્યારે. એટલે તમે ઓર્ગેનિક સ્વરૂપમાં પણ એ ન્યુટ્રિશનની પૂર્તિ બાહ્ય રીતે જ કરવાની છે આપણે. અધરવાઇઝ ઓર્ગેનિક ખાધા પછી પણ ન્યુટ્રિશન ડેફિશિયન્સી આવે, કારણ કે આપણો રૂટ મેં જે સમજાવ્યો તમને કે ફેરસ અથવા કેલ્શિયમ આવે ક્યાંથી? ખોરાકમાંથી. ખોરાક જમીનમાં ઉગે અને એ જમીનમાં હોય તો પાકમાં આવે, ને પાકમાંથી ખોરાકમાં આવે, ત્યારે એ તમારા માટે મેડિસિન થઈ શકવાની છે. તો એ આપણે બહારથી કઈ રીતે પૂરું કરી શકીએ? એ બેક્ટેરિયાના દ્વારા, જીવામૃત દ્વારા કે કઈ પણ રીતે આપણે એ ધ્યાન રાખવાનું છે. એને એ રિપોર્ટ આવ્યા પછી પણ એને રીડ કરી અને ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરવો એ એક સ્કિલ જોઈએ આપણને, કે એને ખેતીમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો. આ રિપોર્ટનો ડોક્ટરે રિપોર્ટ કરાવવાનું કીધું, રિપોર્ટ લેબોરેટરી વાળો કરશે, પણ એને વાંચશે તો ડોક્ટર જ પાછો. એટલે કોઈ સારા વ્યક્તિની સલાહ લઈ અને ખેતીમાં શું એના બેઝ ઉપરથી આપણે વધારા સુધારા કરી શકીએ એ આપણે ખાસ ધ્યાન રાખવું. હવે બીજા જમીનની તંદુરસ્તી વધારવાના હજી બીજા શું ઉપાય થઈ શકે આપણે ચાલુ પાકમાં? તો અમે એક એડવાન્સ એનએરોબિક ટ્યુબ અમારા ખેતરમાં વસાવેલી છે, કે જેને એડવાન્સ જીવામૃત ટ્યુબ પણ કહે છે, મોડિફાઈડ ટ્યુબ પણ કહે છે. અને એનએરોબિક ટ્યુબનો મતલબ થાય ઓક્સિજનની ગેરહાજરીમાં થતું સડો અથવા સડવાની પ્રોસેસ, એટલે એનએરોબિક ડાયજેશન કહેવાય એને. આપણે જે જૂના જમાનામાં બાયોગેસના પ્લાન્ટ દરેક ઘરે ગામડે હતા, એમાં છાણ આપણે નાખતા, ઘરનું એઠવાડ નાખતા, અને એમાંથી ઘરે ગેસ નીકળતો ખાવા માટે, રસોઈ થઈ જતી ને એમાંથી સ્લરી નીકળતી એ ખેતરમાં નાખતા. તો એનું જ થોડું મોડિફાઈડ વર્ઝન, કે જેમાં ઓછું લેબર લાગે, કન્વીનિયન્સી વધુ સારી અને વધુ સ્કેલ પર તમે આ જીવામૃત જેવું એક એનએરોબિક લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવી શકો. તો એ ટ્યુબ એવી રીતે કામ કરે છે કે એની અંદર છાણ તાજું, ગૌમૂત્ર, ગોળ દેશી, ચોખા, આપણે દેશી ચોખા કે કોઈ પણ હોય એને ચડાવીને એના ઓસમણ વાળા પાણી સાથે આપણે એમાં સાથે નાખવાના હોય છે. અને ખાટી છાશ જે આપણા ઘરેથી અવેલેબલ હોય, ખાટી હોય કે ન હોય પણ ગમે તે છાશ વાળું પાણી કે છાશ મળી શકે, તો આટલાનું મિશ્રણ કરીને એની અંદર નાખવાનું હોય છે. પહેલી વખતે ટ્યુબ ભરો તો એ 3000 લીટરની કેપેસિટીથી લઈને 10,000 લીટરની કેપેસિટી વાળી આવે છે. તો દાખલા તરીકે 3000 લીટર વાળી જે ટ્યુબ આવે ને, એ રોજનું 180 લીટર તમને એ દ્રાવણ કાઢી આપે. અને સામે એટલું તમે 180 લીટર કાઢો ને 180 લીટર ભરવાનું. પણ સર્વપ્રથમ 3000 લીટર ભરવા માટે તમારે આવા 180 ના બેરલ કરી અને 3000 ભરી દેવાનું. 15 દિવસ એને એક સાયકલ ચાલુ થતા લાગે, 15 દિવસ આખું ચડવા દેવાનું. પછી રોજ તમે 180 લીટર કાઢી શકો. અને એની સામે 180 લીટર મેં જે આ દ્રાવણ કીધું તમને, દરેક વસ્તુ એ તમારે ફીડિંગ કરવાની. એ સરસ બેરલ એની સાથે કનેક્ટેડ હોય છે. ખાલી બેરલમાં નાખી દો, સેજ હલાવી અને વાલ ખોલો એટલે ટ્યુબમાં ઓટોમેટિક ગ્રેવિટીથી ફીડિંગ થઈ જાય. અને સામે વાલ ખોલો એટલે ઓટોમેટિક નીકળી જાય. અને એની અંદર એટલું સારું સડે છે કવિભાઈ, કે અંદર સીધું તમારે ડ્રીપની અંદર ચડાવવું હોય ને તો ફિલ્ટર બી ના કરવું પડે. એટલું આ બધું તત્વ તમે નાખ્યા ને જે, એ બધાને એટલા ફાસ્ટ અને સારી રીતે ડિગ્રેડ કરીને સડાવી નાખે છે એના અંદરથી. અને એની અંદર એની એક સૌથી મોટી અત્યારે જે સમસ્યા છે આપણે, કે પીએચ વધી જવો જમીનનો. અત્યારે જોઈશું તો આપણો પીએચ બેઝિક આલ્કલાઇન પીએચ થઈ ગયો છે 7.5, 8, 8.5 સુધીના પીએચ ફર્ટિલાઇઝર આમાંથી બને છે આપણા ટ્યુબમાંથી. એ બહુ જ કામ આવે છે. એનામાં લગભગ 2.5, 3, 3.5 પીએચ નું આ લિક્વિડ ફર્ટિલાઇઝર નીકળે છે. અને એ પણ ઓર્ગેનિક એસિડના સ્વરૂપમાં. આજે આપણે જે બેક્ટેરિયાની એક્ટિવિટી થાય ને ટ્યુબની અંદર સડે, જ્યારે આ બધું સડાવે ત્યારે, એટલે બેક્ટેરિયા એસિડ રિલીઝ કરે. અને આજે આપણે બજારમાંથી હ્યુમિક એસિડ, ફલ્વિક એસિડ જે ચડાવીએ છીએ લઈને, હું એક પણ પૈસાનો હ્યુમિક એસિડ કે ફલિક એસિડ પાછળ ખર્ચો કરતો નથી, 0. કારણ કે આપણે કુદરતી રીતે આ પેદા કરીએ છીએ. જમીનની અંદર પણ બેક્ટેરિયા નાખીએ છીએ અને આ ટ્યુબ પણ છે આપણી પાસે. જ્યારે બેક્ટેરિયાની કુદરતી એક્ટિવિટી થાય ને, એ એક્ટિવિટીમાંથી જ એસિડ પેદા થાય. એ જ્યારે અંદર મલ્ટીપ્લાય થાય, ગ્રો થાય ત્યારે, તો એ એસિડના લીધે ઓટોમેટિક આપણી જમીનનો પીએચ બેલેન્સ થાય. અને બધાને આપણને ખ્યાલ છે કે જમીનનો પીએચ જ્યારે ન્યુટ્રલ હોય, મતલબ 6.5 થી 7.5 ની વચ્ચે હોય, ત્યારે બધા તત્વો સૌથી વધુ છોડને ઉપલબ્ધ થાય છે. એટલે જમીનનો પીએચ મેનેજ કરવો ખૂબ જરૂરી છે. અને એ પણ જો આપણે આવી રીતે જૈવિક રીતે કરી શકતા હોઈએ તો એ આપણામાં સોનામાં સુગંધ બરાબર છે. લોકો ઘણા ફોસ્ફોરિક એસિડ ચડાવીને, સલ્ફ્યુરિક ચડાવીને પીએચ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એ ટેમ્પરરી ઉપાય છે અને થોડું કેમિકલ છે. ક્યારેક વધઘટ થઈ જાય એ યુઝ કરવામાં તો પાકને આડઅસર પણ થતી હોય છે. એની જગ્યાએ તમે આ નેચરલ એસિડ પેદા કરો અને એની અંદર બીજા તત્વો જે તમે છાણ, ગૌમૂત્ર ને નાખ્યું છે, તો એ તો બધા એના કુદરતી જે ફાયદા છે એ લઈને સાથે આવવાનું જ છે. તો એ પણ આપણને કામ લાગે ને. એ અમે દરેક પાકમાં અમે એ જમીનની અંદર આપતા હોઈએ છીએ.
તો અને સ્પ્રેમાં પણ આપતા હોઈએ છીએ, જેથી પાકની ઓવરઓલ તંદુરસ્તી, જમીનની ઓવરઓલ તંદુરસ્તી વધતી જાય. બરાબર છે. એટલે એક અમે એનારોબિક ટ્યુબ પણ અમારા ફાર્મ પર વસાવેલી છે. અને સાથે સાથે બાયો ફર્ટિલાઇઝરના બેક્ટેરિયા પણ મેં જેમ કીધું એમ એ બધા એકબીજાના પૂરક છે. જ્યારે આ તમે આ ટ્યુબ વાળું જે પ્રવાહી છે એની સાથે એ બધા બેક્ટેરિયા મિક્સ કરીને જવા દેશો તો ઓર દોઢું ડબલ કામ કરશે, કારણ કે એકબીજાના ખોરાક છે, એકબીજાના પૂરક છે એની અંદર. અને જમીન ચકાસણીને આધારે આપણે જેમ જેમ આગળ વધીશું તો બહુ જ અગત્યનું છે, આપણે જેને લાઇટલી લીધું છે તો એ આપણે એના ઉપર ફોકસ કરીએ. અને આગળ વધતા હવે એક તમે નહીં માનો કે હું તમને ફોટો એક ગ્રુપમાં મોકલીશ અત્યારનો, અમારા મગફળીના ખેતરનો, રવિભાઈ. અને વર્ષો વર્ષથી અમે ચોમાસાની અંદર એક પણ ઘાસની દવા માર્યા વગર મગફળીનો પાક લઈએ છીએ. એક પણ હર્બિસાઇડ, વીડીસાઇડ નો ઉપયોગ કર્યા વગર. અને તમને ખેતર જોઈને એમ લાગશે કે આ નહીં 100% આને તો 4 વખત દવા મારી હશે, ત્યારે આટલું ચોખ્ખું ખેતર હોય. પણ અમે એના માટે સૌથી પહેલા એની વાવણી 20 ઇંચના ગાળે કરીએ છીએ બે લાઈન વચ્ચે, જેથી એના વચ્ચે આંતરખેડ થઈ શકે. આંતરખેડ માટે આપણા જૂના પદ્ધતિના હળ જ છે, પાસવાળા, બ્લેડવાળા. પણ હવે બળદ તો છે નહીં, એટલા રહ્યા નહીં ને એફિશિયન્સી આપે નહીં. તો એના માટે શું કર્યું કે ભાઈ નાનું ટ્રેક્ટર અથવા પાતળા ટાયર વાળું ટ્રેક્ટર, એની પાછળ અમે એ હળ જોડી દીધા 6 એક સાથે. અને માણસને પણ લોડ ના આવે, ખાલી આમ પકડીને ચાલ્યા જાય અને સરસ આખું એક સાથે 6 લાઈનો ખેડાતી જાય આપણી. એટલે એનાથી અમે ઘાસનું નિયંત્રણ કરીએ છીએ. અને વચ્ચે જે લાઈનમાં જે વધે ઘાસ નાનું મોટું ઉગતું હોય તો એ પછી માણસોના હાથ નિંદામણથી અમે એને કાઢી લેતા હોઈએ છીએ. અને વર્ષો વર્ષની આ પ્રેક્ટિસના લીધે, આ પદ્ધતિના લીધે જ્યારે ઘાસ તમારા જમીનમાં પાકતું નથી એટલે એનું બિયારણ નથી થતું. અને આપણે જો ઘાસના બિયારણની વાત કરીએ ને, મગફળીનું બિયારણ તમે આ સાલ વાળું આવતી સાલ નહીં ઉગે, પણ ઘાસનું બિયારણ 10 વર્ષ સુધી એક વખત પાકીને જમીનમાં પડી ગયું ને તો 10 વર્ષ સુધી ઉગવાની ક્ષમતા ધરાવે છે. એટલે એક ઘાસ પણ તમારા ખેતરમાં બિયારણ મૂકીને ગયું અને હજારો લાખોની સંખ્યામાં એક પાકે ને, એક ઘાસ પાકે, એક ચિયાનો છોડ પાકે, એક લુણીનો છોડ પાકે, તો એનામાંથી એટલા બધા બિયારણ જમીનમાં પડતા હોય છે. એટલે વર્ષો વર્ષની મહેનતથી જ્યારે આ ઘાસ આપણે કાઢી લઈએ છીએ આવી રીતે, તો એનું સીડનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું જમીનમાં. એટલે ઘાસમાં નેચરલ ઉગાવો જમીનમાં ઓછો થઈ ગયો, હવે ઓછું ઉગે છે. અને થાય અને આવી રીતે આપણે મેનેજ કરી લઈએ છીએ. માત્ર બટાકાની અંદર એક પહેલો સ્પ્રે અમે એક વખત લઈ લઈએ છીએ દવાનો, એના પછી ક્યારે નથી. એટલે આખા વર્ષમાં એક જ વખત ઘાસની દવાનો ઉપયોગ કરીએ છીએ, મજબૂરી છે એના માટે. બાકી એ પણ પ્રયત્ન કરીએ. એનું જમીનના સ્વાસ્થ્ય સાથે શું લિંક છે હવે એના ઉપર વાત કરું તો જમીનમાં ઉપર હવે એટલી હેવી સિસ્ટેમિક દવાઓ આવે છે ઘાસની કે જમીન ઉપર પડે ને ત્યારે એના અમુક રિએક્શન એવા છે કે જે જમીનના બંધારણને બગાડે છે. એનો બોન્ડ જે બનતો હોય, કાર્બન જે છે, જમીનની અંદર રહેલા બેક્ટેરિયા છે, એના પર પણ ક્યાંક ને ક્યાંક એની આડઅસર થતી હોય. એટલે શક્ય હોય એટલું આપણે ઘાસની દવાનો ઉપયોગ પણ ઘટાડીએ તો જેનાથી એનાથી પણ ઇનડાયરેક્ટલી જમીનની તંદુરસ્તી આપણી વધુ સારી જળવાયેલી રહી શકે છે. તો બસ આ હતો મારો અનુભવ. આપણે મીટિંગને સમાપ્ત કરીએ એ દિશામાં આગળ વધીએ તો ફરીથી આપણું જે આ ગ્રુપ છે ખેડૂત માટે, એનો જે ઉદ્દેશ્ય છે એની વાત કરી લઈએ. તો બહુ જ સરળ છે કે આપણે ખેડૂતનું નોલેજ વધે અને ખેતીને લગતા દરેક પ્રશ્નનું સમાધાન આ ગ્રુપમાં ખેડૂતને મળે અને એક ખેડૂત બીજા ખેડૂતને આગળ લાવવા માટે મહેનત કરે. તો આ ઉદ્દેશ્ય ઉપર આપણું આ ગ્રુપ કાર્યરત છે. હર્ષભાઈને હું ધન્યવાદ કહીશ કે એમણે એમનો જે અનુભવ છે ખૂબ સરળ ભાષામાં શેર કર્યો અને ઘણી બધી એવી બાબતો હતી કે ખેડૂતને ખૂબ કામમાં આવશે. એમની જમીનની હેલ્થ સુધરશે તો જ એના ખેતીનો ખર્ચો ઘટશે અને ઉત્પાદનની ક્વોલિટી અને ક્વોન્ટિટી સુધરશે અને તો જ ખેડૂત નફાકારક ખેતી કરી શકશે. તો હર્ષભાઈ, થેન્ક યુ. તમે બહુ જ સરસ રીતે એકદમ સરળ ભાષામાં આખી વાત કરી. મિત્રો, નેક્સ્ટ મીટિંગનો ટોપિક હું જણાવું છું, જે છે 18મી જુલાઈએ. આપણે દર એક શનિવાર છોડીને એક શનિવારે આપણે મીટિંગનું આયોજન કરીએ છીએ. 8:30 વાગ્યે મીટિંગનું આયોજન હોય છે, જેથી કરીને કેલેન્ડર કોઈને યાદ ના કરવું પડે. એટલે હવે 18મી જુલાઈએ શનિવારે રાતે 8:30 વાગ્યે ફરીથી આપણી મીટિંગ છે. મીટિંગનો ટોપિક છે ફરીથી ફર્ટિલાઇઝરનો માપ પૂરતો ઉપયોગ. જરૂર કરતા વધારે ફર્ટિલાઇઝર નથી વાપરવું અને જરૂર કરતા ઓછું ફર્ટિલાઇઝર ના વપરાય. એના ઉપર શ્રી રામાણી સાહેબ, જે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર છે, ઘણા વર્ષો સુધી એમને બહુ ડેપ્થમાં રિસર્ચ કરેલું છે ન્યુટ્રિશન ઉપર. તો આપણે સૌને એમનો લાભ મળશે 18મી તારીખે સાંજે 8:30 વાગ્યે.
તો છેલ્લે રિક્વેસ્ટ છે સૌને કે આપણી 18મી તારીખની મીટિંગ માટે અત્યારથી બધા થોડું પ્લાનિંગ કરે અને જોડાય. અને આપણે ગુજરાતમાં આપણે જે આ ગ્રુપ છે એમાં દરેક જિલ્લામાંથી અને દરેક તાલુકામાંથી આપણી પાસે આવા 2 થી 3 પ્રગતિશીલ અને આધુનિક ખેડૂત આપણી સાથે જોડાય. તો એના માટે મને ખેડૂતોના રેફરન્સ તમે લોકો શેર કરજો અને આપણે બધા સાથે મળીને એકબીજાની મદદ કરીએ અને ખેતીને ખૂબ આગળ લઈ જઈએ. સૌ સદ્ધર બને અને સર્વાંગી વિકાસ થાય એ વાત સાથે આજની મીટિંગનો ઓફિશિયલ અંત કરીએ. જય હિન્દ. ધન્યવાદ.